حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارا، صوروا سبحان الصور وودع الأسرار. حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. اصغى واستمع يا طالب الرشد، ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. السلام علیکم ورحمت الله تعالی وبرکاته. عزیزان محترم، غدیر ખુમ નંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જે મહાન ખુતબો હતો તે ખુતબાના સિલસિલામાં તમારી સમક્ષ આજે જે ગદીરના વાક્યા પછી જે લોકો આ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરે છે કે આ તો ફક્ત દોસ્તી જ બાંધવામાં આવેલી હતી, તો અમુક ગદીર પછીના વાક્યાઓ ઉપરથી આપણને ખબર પડશે કે આ ફક્ત મામૂલી દોસ્તી જ ન હતી, બલકે એક હક જાનશીની અને અલ્લાહ તરફથી ઇખ્તિયાર કરેલું ખિલાફત કે જે ખિલાફતના હકદાર હતા તે બારામાં ગદીર ખુમનો વાક્યો છે. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ જ્યારે મિંબર ઉપરથી ઉતર્યા તો એક ખૈમો બનાવવામાં આવેલો હતો અને મૌલાએ કાયનાતને કહેવામાં આવ્યું કે ખૈમાના અંદરમાં તમે બેસો, અને એક એક અસહાબો મૌલાએ કાયનાતને બૈયત કરતા ગયા અને મુબારકબાદી પેશ કરતા ગયા. એટલા હદ સુધી કે તે ઓરતો પણ પડદા પછવારીથી બૈયત કરતા હતા અને મૌલાએ કાયનાતનો આ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ઇખ્તિયાર કરવામાં આવેલા હતા એની મુબારકબાદી તથા બૈઅત સર્વે કરેલી હતી. અને ત્યાં સુધી કે ઇતિહાસના અંદરમાં અમુક અસહાબોના કલામ પણ લખાઈ ગયા છે કે જે લોકો આ પ્રમાણે મુબારકબાદી પેશ કર્યા હતા. બખિન બખિન લકા યબ્ન અબી તાલિબ, અસ્બહત મૌલાયા વ મૌલા કુલ્લે મુઅમિન વ મુઅમિના, કે મુબારક મુબારક થાય એ અબુ તાલિબના બેટા, તમો અમારા મૌલા બની ગયા અને હરેક મોમિનીન તથા મોમિનાતના મૌલા બની ગયા. અને ત્યારબાદ એક શખ્સ આવ્યો અને કહ્યું કે યા રસૂલલ્લાહ, તમોએ અમોને નમાઝ પઢવાનો હુકમ આપ્યો તો અમે અમલ કર્યા, રોજા રાખવાનો હુકમ આપ્યા તો અમે રોજા રાખ્યા, હજ કરવાનો હુકમ આપ્યા તો અમે હજ કર્યા. હવે આ જે તમારા ચાચાના દીકરા ભાઈ અલી ઇબ્ન અબી તાલિબનો જે આ એલાની વિલાયત છે એ તમારા તરફથી છે કે ખુદા તરફથી છે? તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી આ પ્રમાણે એલાન થયું છે. તો તે શખ્સે કહ્યું કે અગર જો આ અલ્લાહ તરફથી હક હોય તો મારા ઉપર અઝાબ નાઝિલ થાય. સઅલ સાઇલુમ બિઅઝાબિન વાકિઅ, કે એક શખ્સ અઝાબની માંગણી કરી તો ખુદાવંદી કરીમે તેના ઉપર અઝાબ કર્યો અને એવો પથ્થર નાઝિલ કર્યો કે તેના માથામાં તે પથ્થર લાગ્યો અને અહીંયા જ તે જહન્નમ વાસિલ થયો. અને ત્યારબાદ એક શાયરે જ્યારે શાયરી પડી એના અંદરમાં તે શાયરે કહ્યું કે આ વિલાયત ખિલાફત છે, તો પૈગંબરે જવાબમાં કઈ ના કહ્યું કે ના, આ તો ખાલી દોસ્તી જ હતી. તો જે પૈગંબર એ શાયરીને સાંભળે કે જેના અંદરમાં વિલાયત યાની કે ખિલાફત અને હક જાનશીની અને પૈગંબર પછી બિલા ફસલ જે ઓહદો હતો એ બારામાં શાયરીમાં બયાન થયું અને પૈગંબરે કઈ જવાબ ન આપ્યા કે આ તો ખાલી દોસ્તી જ હતી, આ પણ એક દલીલ છે કે પૈગંબરનો ચૂપ રહેવું એ હુજ્જત હોય છે. અને આજ માટે છેલ્લી વસ્તુ કે અગર જો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ ખિલાફત અને જાનશીની તેના કુટુંબના અંદરમાં જ રાખવું હતું, બની હાશમના અંદરમાં જ રાખવું હતું, તો પછી શા માટે તેના ચાચા અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબને ઇખ્તિયાર ન કર્યા? એ અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબના નસલમાંથી તો બની અબ્બાસ આવ્યા અને તે લોકો ખિલાફતને ગસબ કર્યા હતા, પણ પૈગંબરના જમાનામાં અગર જો બની હાશમમાં જ આ ખિલાફતને રાખવું હતું તો જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબનું વય અને આજને જોઈ અને મક્કાના અંદરમાં બેસી જે ફાયદો પહોંચાડ્યા છે પૈગંબરને તે ખિદમતો લાજવાબ હતા. અને પૈગંબરની હયાતીમાં જેટલા પણ ઇસ્લામના દિફાંસમાં લડાઈઓ થઈ
એ સર્વેમાંથી ફક્ત હુનૈનમાં જ જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ હતા, પણ જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ એ હુનૈનના અંદરમાં ભાગવા વાળાઓમાંથી ન હતા, બલકે જ્યારે મુસલમાનો બધે ભાગવા માંડ્યા તો જનાબે અબ્બાસ પૈગંબર બાજુમાં ઉભા રહી અને મદદ કર્યા છે. યાની કે ફર્રારમાંથી ન હતા, યાની કે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ ભલે ફતેહ મક્કા પછી પૈગંબર સાથે જોઈન્ટ થયા હતા, પણ આ એક લડાઈના અંદરમાં તે ભાગ્યા ન હતા. યાની કે બીજાઓ કરતા તે બહેતર છે કે જે લોકો હર લડાઈના અંદરમાં ભાગ્યા હતા, પણ પૈગંબર બની હાશિમને જોઈ અને સગા સંબંધીઓને જોઈ આ ઓહદો આપવા નહોતા માંગતા, પણ એક કાલિતેને જોઈ, કારણ કે એક કાલિતે ખુદાને જ ખબર હોય કે કેના અંદરમાં કઈ કાલિતે છે. અલ્લાહુ આલમુ હૈથુ યજઅલુ રિસાલતા, ખુદાને વધારે ખબર છે કે આ ઓહદાને કેને સોંપવામાં આવે. એટલા માટે અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને ગદીર ખુમના અંદરમાં જે નસ્બ કરવામાં આવ્યા વિલાયત ઉપર, અને આ ખિલાફતનો જે ઇખ્તિયાર હતો તે ઇલાહી ઇખ્તિયાર હતો, અને આ અલ્લાહના ઇખ્તિયારને ખુદાવદી કરીમ મુસલમાનો સામે પેશ કર્યા. અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ, કારણ કે સર્વે મુસલમાનોની કિતાબના અંદરમાં રિવાયતો વારિદ છે કે સૌથી વધારે હોશિયાર અલી હતા, સૌથી વધારે ફેસલો કરવા વાળા અલી હતા, સૌથી વધારે આદિલ અને જિસ્ત અલી હતા, સૌથી વધારે આબિદ અલી હતા, સૌથી વધારે બહાદુર અલી હતા. અને સર્વે મુસલમાન એક મત છે કે આ હરેક કાલિતે મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામના અંદરમાં હતી. અને પૈગંબરની હદીસ ફરીવાર દોરાવું છું કે ધલાલતના અંદરમાં કદી પણ મારી ઉમ્મત એકમત નહીં થાય. તો આ અલીની કાલિતે બારામાં સર્વે એકમત છે, અને આ હક છે, આ ધલાલત નથી. અઠ્ઠાવીસ ઝિલહજ આજની તારીખોમાં 63 હિજરી સનમાં મદીના ઉપર યઝીદના હુકમથી હુમલો કરવામાં આવેલો હતો, અને આ હુમલાના કારણથી 4000 અસહાબે પૈગંબર અને મદીનાના રહેવાસી શહીદ થયા હતા. અને આ યઝીદ તરફથી જે સિપાહીઓના સરદાર મુશરેફ બિન અકબા એ સિપાહીઓને કહ્યું કે 3 દિવસ સુધી તમે મદીનાને લૂંટી શકો છો, અને 3 દિવસ માટે મદીનાની જાન, માલ, ઇજ્જત, આબરૂ, તેઓની ઘરવાળીઓ, તેઓની દીકરીઓ તમારા માટે હલાલ છે. આ જુલમ એટલો મોટો હતો કે આના પછી મદીના ખાતે 1000 એવા બાપ વગરની ઔલાદ પેદા થઈ હતી, અને મસ્જિદે નબવીના આસપાસમાં એ અસહાબોના લાશા પડેલા હતા, અને પૈગંબરના કબર બાજુમાં તે ઝાલિમો ઘોડા બાંધ્યા હતા, અને ત્યાં બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. البحر أصبح له معبر موسى بسمع يوم اتخرج قال همه ونال المطلب شملك رحمات من الرب تبرد النار وتتغير وعجيب بنفحة حيدر له الشمس ردت بعد ما غاب ضوءها فهل ردت الشمس لفرد سوى علي علي على علم علي على علا علي ولي الله صلى